નમસ્કાર, મિડ ડે રિપોર્ટ સાથે હું હિના. સમાચારની શરૂઆત કરીએ. ખેડા જિલ્લામાં જનપ્રતિનિધિનો ઓડિયો વાયરલ થયો. કપડવંજ તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર અને તેને એક નાગરિક વચ્ચેની વાતચીતનો જે ઓડિયો છે તે સામે આવ્યો. ગામના સરપંચ ફોન ઉપાડતા ન હોવાની ફરિયાદ કરવા નાગરિકે તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમારને ફોન કર્યો હતો. નાગરિકની રજૂઆત શાંતિથી સાંભળવાને બદલે ઉશ્કેરાઈ જઈને ઉગ્ર બોલાચાલી કરી. આ વાયરલ ઓડિયોને લઈ કપડવંજ સહિત સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. સરપંચ તો અમારે જ કેવું પડે ને. અમે જે ભડાકા કરવાનું કરી લેજા હેડ પીને એક તો વાત કરું તારી હેસે તું મારી હાથે વાત કરવાની. એટલે તમને પ્રમુખ સાહેબ ને કોઈ દાડે વાત ના કરાય એમ. એટલે સરપંચ ફોન ના પડે તો મને જ કરવાનું સાહેબ. 17 વખત તમારે એના ઘેર જઈને તપાસ કરવી પડે. તમે દાદાગીરી કરો સાહેબ. મને દાદાગીરી એક વખત ની 1000 વખત. એવું એમ ને? હા, આવી પાછામાં તું વાત કરે તો દાદાગીરી થાય છે મારી. આ તને કહી દઉં. એટલે તમારે કોઈ બીક લાગતી નહીં એમ ને? કશું જ નહીં. કોઈ બીક નહીં એમ ને? ના. હા તો વાંધો નહીં, સારું હેડો. હા. સમાચાર સુરતમાંથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ભોજન દરમિયાન વિવાદ થયો અને જેમાં હંગામો થઈ ગયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ભોજન માટે આવેલા પરિવાર સાથે મારપીટ થયાનો આરોપ. પરિવારના 7 સભ્યો હાજર હોવાથી ભોજન ન આપ્યાનો આરોપ છે. 8 વ્યક્તિ પૂર્ણ ન થતા ભોજન ન આપ્યાનો આરોપ. પરિવાર જમ્યા વગર પરત ફરતા વિવાદ ઉગ્ર બન્યો. સેવકો દ્વારા મારપીટ કરાઈ હોવાનો આ વિડીયો જે છે એ સામે આવ્યો છે. ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આગેવાનોની મધ્યસ્થિતિ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. પોલીસે સમાધાન લેખ લઈ બંને પક્ષોને મુક્ત કર્યા. તો આપને આ જે તસવીરો બતાવી રહ્યા છે એ તસવીરો ભોજન દરમિયાનની છે કે જ્યાં એક બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને ત્યારે પરિવારો વચ્ચે મારામારી થઈ ગઈ. 8 વ્યક્તિ પૂર્ણ ન થતા ભોજન ન આપ્યાનો દાવો અહીંયા કરાયો છે. પરિવાર જમ્યા વગર પરત ફરતા વિવાદ ઉગ્ર બન્યો હતો. તે બાદ આગેવાનોની મધ્યસ્થિતિ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. ખેત વીજળીને લઈ સરકારનો મહત્વનો નિર્ણય. વરસાદ ખેંચાતા સરકારનો આ મહત્વનો નિર્ણય છે. 8 કલાકને બદલે 10 કલાક વીજળી અપાશે. 1 મહિના સુધી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય છે. રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને આ પ્રકારની સૂચના આપી છે. પાક વાવેતર ઉપર અસર ના થાય તે માટે જે વિસ્તારમાંથી માંગણી આવે તેને ધ્યાને લઈ કાર્યવાહી કરવા સૂચના અપાઈ. ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારનો નિર્ણય સુરતના ખેડૂતોએ આવકાર્યો છે. કૃષિ ફીડરોમાં હવે 8 નહીં 10 કલાક વીજ પુરવઠો મળશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે તાત્કાલિક અમલ માટે સૂચના આપી. વધારાના 2 કલાક વીજળીની ખાસ વ્યવસ્થા 1 માસ સુધી અમલમાં રહેવાની છે. વરસાદના અભાવે સિંચાઈ માટે વીજ ચાલી સાધનો પર વધેલા આધાર વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી ડાંગર, શેરડી, કેળા અને પપૈયા જેવા પાકોને લાભ મળશે. રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. 10 કલાક વીજળી આપવાની જે વાત સ્વીકારી છે એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી છે. આ વર્ષે જે રીતે વરસાદ ખેંચાયો છે, પાણીની ખૂબ જ જરૂરિયાત હોય, આવનારા દિવસોમાં પોતાનો પાક ખેડૂત બચાવી શકશે. એટલે સરકારશ્રીના નિર્ણયને અમે વધાવીએ છીએ. સમાચારમાં આગળ વધીએ. નીટ પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ તંત્ર એક્શનમાં. અમદાવાદના 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ થશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત અપાશે. એનટીએની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર નજર રાખવામાં આવશે. 6 ડીસીપી, 15 પીઆઈ સહિતનો સ્ટાફ ખડે પગે રહેવાનો છે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રહેશે. તારીખ 21/6/2026ના રોજ નીટની રી એક્ઝામિનેશન થનાર છે. અમદાવાદ શહેરમાં એના 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે અને 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામ અપિયર કરનાર છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલ છે. એનટીએની ગાઈડલાઈન અનુસાર પેપર્સને જે કોઈ પણ પોલીસ એસ્કોર્ટ, પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે એ નિયમ અનુસાર આપવામાં આવેલ છે.
આવતીકાલે પરીક્ષા જ્યારે યોજાશે અમદાવાદ શહેરના 6 ડીસીપી 15 પોલીસ સ્ટેશન વિસ્તારના એસએચઓઝ અને એનો સ્ટાફ ખડેપગે રહેશે. 23 પરીક્ષા કેન્દ્રો ઉપર સંપૂર્ણ એનટીએની ગાઈડલાઈન અનુસાર બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવેલ છે. ગત 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષા લેવાઈ હતી, પરંતુ તે પેપર લીકની ઘટનાના કારણે એ પરીક્ષા રદ કરવી પડી હતી. આવતીકાલે ફરી રીનીટ જે છે તે યોજાવાની છે અને તેને લઈને અમદાવાદ પોલીસ એક્શનમાં છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમના આ દ્રશ્યો છે. અમદાવાદમાં 23 સેન્ટર પર 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે આ રીનીટ આપવાના છે અને 23 સેન્ટરની આસપાસના વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. પેપરને સેન્ટર પર પહોંચાડવા માટે એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવશે. એનટીએની ગાઈડલાઇનનું જે છે તે પોલીસ દ્વારા જે પણ ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરવામાં આવશે અને તે જ પ્રમાણે બંદોબસ્ત જે છે તે આપવામાં આવશે. જે પરીક્ષા યોજાઈ રહી છે અને તેમાં 8 ડ્રોન દ્વારા કેન્દ્રોની બહાર બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત મૂવિંગ નિર્ભયાના જે સીસીટીવી જે કેમેરા જે છે તેનું પણ કેન્દ્રની બહાર તેનો ઉપયોગ કરવામાં આવશે અને તેના દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે. જે પરીક્ષા યોજાઈ રહી છે અને તેમાં 6 જેટલા ડીસીપી અને 15 જેટલા પીઆઈ સહિત પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ જે છે તે ખડે પગે રહેશે અને અમદાવાદના 15 જેટલા પોલીસ સ્ટેશન અને 14 જેટલા ટ્રાફિક પોલીસ સ્ટેશન જે છે તેનું પણ આ જે રીનીટ યોજાઈ રહી છે અને તેને આ બંદોબસ્તમાં જે છે તે તૈનાત રાખવામાં આવશે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર વડોદરામાંથી તલાટી કમ મંત્રીઓએ રેવન્યુ તેમજ અન્ય વિભાગોની કામગીરીના બહિષ્કારની જાહેરાત કરી. લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો. તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. 3.5 વર્ષ અગાઉ થયેલી સમજૂતી છતાં હજુ સુધી જોબ ચાર્ટ નક્કી ન થતા તલાટીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંગઠનનું કહેવું છે કે પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવી કામગીરીનો બહિષ્કાર કરશે. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીએ રજૂઆત સાંભળી, તલાટીઓ સાથે ચર્ચા કરી, તેમની માંગણીઓ અંગે યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી. પણ આજે 3.5 જેટલા વર્ષનો સમયગાળો થયો તેમ છતાં નિરાકરણ આવ્યું નથી. તો આ ત્રણેય કેડરને પોતાના વિભાગને લગતી કામગીરીનું વિસ્તરણ કરવામાં આવે અને જોબચાર્ટ છૂટો પાડવામાં આવે તે બદલ અમે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ. તેમાંથી મુખ્યત્વે રેવન્યુ કામગીરી જે પંચાયત તલાટી પાસે કરવામાં આવે છે તે તલાટી કમ મંત્રીના જોબચાર્ટમાંથી હટાવી અને તલાટી કમ મંત્રીનો જોબચાર્ટ સ્પષ્ટ કરી રેવન્યુ અને અન્ય વિભાગની કામગીરી જેમ કે ખેતીવાડી વિભાગની કામગીરી તલાટી કમ મંત્રી પાસે કરવામાં આવે છે. તે કામગીરી ના કરાવી અને ભારણ ઓછું કરવા માટે અમારી માંગ છે. તો કામ તો કરવાનું છે, લોકોનું કામ છે અને તલાટી જો છે એના ઉપર પણ ઓછું ભાર આવે એવી અમારી અપેક્ષા છે. એથી અમને એક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સંકલનથી આ પ્રશ્ન છોડાવી દઈશું. સમાચાર અમદાવાદમાંથી વધુ એક મસમોટો ભૂવો પડ્યો. આશ્રમ રોડ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો. વાહન ચાલકોને યુ ટર્ન લેવાની ફરજ પડી. રિવરફ્રન્ટ તરફથી આશ્રમ રોડ આવતા વાહન ચાલકો પરેશાન. ડાયવર્ઝન કે કોઈ સાઇન બોર્ડ ન હોવાથી લોકોમાં ગૂંચવણ. ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય તેવી લોકમાંગ. રેપિડોને કસ્ટમર ડ્રોપ કરવા માટે જઈ રહ્યો છું, તો તે આગળ તો હવે રેપિડો માટે મારે 1 કિલોમીટર પાછું ઘૂમીને જવું પડશે. પાછું અહીંયા આગળ કામ ચાલુ છે તેથી કરીને આગળ બોર્ડ માર્યું હોય તો જેથી કરીને સારું રહે, તો એ બોર્ડ મારવા માટે લોકોને વિનંતી કરવી જોઈએ. દર વર્ષે ચોમાસા પહેલા સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ છે તે ભુવા નગરીમાં તબદીલ થઈ જાય છે. વધુ એકવાર અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની છે. આશ્રમ રોડ વિસ્તારની અંદર કહી શકાય કે રિવરફ્રન્ટ જવાનો જે માર્ગ છે ત્યાં પહેલાં નાનો ભૂવો હતો, જો કે ધીમે ધીમે ખબર પડી કે પોરાણ ખૂબ જ છે અને તેને કારણે ખાસ કરીને કામ કરવાની ફરજિયાત હોવાને કારણે મોટો ભૂવો છે તે કરી નાખવામાં આવ્યો છે. આખો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તેને કારણે વાહન ચાલકો સૌથી વધારે પરેશાન થતા જોવા મળે છે. પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે આ રશ
અવર્સની અંદર આ એ રોડ હતો કે જે આશ્રમ રોડને સીધું કનેક્ટ કરતો હતો, પરંતુ હવે આ રોડ બંધ થવાને કારણે વાહન ચાલકો પરત ફરી રહ્યા છે. ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. આ જગ્યા પોલાણ ખાસ કરીને તેનું કામ ક્યારે પૂરું થશે તે સૌથી મોટો સવાલ ઊભો છે, કારણ કે ચોમાસાના સમયની અંદર કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર તાત્કાલિક ફટાફટ કામ થાય તે પ્રકારની ઝડપી પ્રક્રિયા થાય તે ખૂબ જ જરૂરી છે. ચોમાસે માથે છે અને તે વખતે ખાસ કરીને આ પ્રકારનું પોલાણ, આ વખતના ભૂવા છે તે ભૂવાનું કામ જલ્દી પૂરું થાય તેવું લોકોની માંગ છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ચોમાસા પહેલા ચારે તરફ ખોદકામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરમાં વરસાદ પૂર્વે જ નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા વરસાદ પહેલા હજુ સુધી ખાડા પૂરવામાં આવ્યા નથી. ખાસ કરીને ઉત્તમનગરમાં ખાડા પાસે મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી હાલાકી વધી છે. વહેલી તકે ખાડા પૂરવાની લોકોએ માંગ કરી છે. આ ગટર લાઈન નાખે છે, કંઈક પાઇપલાઇન નાખે છે, એના કારણે થોડી તકલીફ પડે છે અમને. આ માટી ઉડે, અમને બીક લાગે, ખાડામાં લારી બારી ઘૂસી જાય, ગ્રાહકને આવવાની તકલીફ પડે, અવર જવર વાળાને તકલીફ પડે, ટ્રાફિક જામ થાય. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન બેઠક કરવામાં આવી, પરંતુ અમદાવાદ શહેરમાં જે ખાડા છે તે આજે પણ યથાવત છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં અત્યારે હું છું અને મણિનગર વિસ્તારમાં મારી પાછળનો જે વિસ્તાર જોઈ રહ્યા છો, ઉત્તમનગર ગાર્ડન પાસેનો આ વિસ્તાર કે જેને કારણે ખાસ કરીને લોકો આજે પણ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અતિ મહત્વની વાત એ છે કે શહેરની અંદર આવા એક બે નહીં પરંતુ અનેક એવા ખોદકામો છે તેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર ખોદકામ અને તેની સાથે ખાડાને કારણે આજે પણ લોકો છે રસ્તા પરથી જ્યારે પસાર થાય ત્યારે ડરી રહ્યા છે. ચોમાસાના સમયની અંદર સૌથી વધારે ભૂવા પડવાની જ્યારે ઘટના બનતી હોય છે અને ખાસ કરીને બ્રેકડાઉનની ઘટના દરમિયાન વાહનો પણ ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદ શહેરની અંદર હજુ પણ કેટલાક એવા કામો છે કે જેમાં કામ નથી થયેલું. રોડ ઉપર આજે પણ ખાડા યથાવત જોવા મળી રહ્યા છે અને તેને કારણે રાહદારીઓ છે તે પરેશાની ભોગવી રહ્યા છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ. રાજકોટ શહેર હવે બનશે ફાટક મુક્ત. જી હા, શહેરને ફાટક મુક્ત બનાવવા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. ગોંડલ રોડ અને ઢેબર રોડને જોડતા પીડીએમ રેલવે ફાટક પાસે અંદાજે 50 કરોડના ખર્ચે 700 મીટર લાંબા અંડરબ્રિજના નિર્માણ માટેની પ્રક્રિયાને ફરી વેગ મળ્યો છે. રાજ્ય સરકારની અગાઉની મંજૂરી બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા તેમજ રેલવે વિભાગની મંજૂરી સહિતની કામગીરી શરૂ કરી છે. આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા તેમજ નવનિયુક્ત મેયર નેહલ શુક્લ સહિતનાઓ દ્વારા સ્થળ પર મુલાકાત લેવામાં આવી. પ્રસ્તાવિત અંડરબ્રિજની વિશેષતા એ છે કે તેની ડિઝાઇન ઝેડ આકારની રહેશે, જેથી બંને છેડેથી વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ શહેરનું સૌથી લાંબો અંડરબ્રિજ બનશે અને દરરોજ હજારો વાહન ચાલકોને રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે. રિપોર્ટ મુજબ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન 50 થી વધુ મિલકતોમાં આંશિક કપાત આવવાની શક્યતા છે. આ મિલકતોના સર્વે બાદ સંબંધિત માલિકોને ટૂંક સમયમાં નોટિસ આપવામાં આવશે. ભારે વાહન વ્યવહાર અને એસટી બસોની સતત અવરજવર ધ્યાનમાં રાખી 700 મીટરની લંબાઈનો અંડરબ્રિજ જરૂરી માનવામાં આવ્યો છે. એ પ્રક્રિયા પણ નોટિસો અપાઈ ગઈ છે. એ પ્રક્રિયા પણ કોર્પોરેશન દ્વારા પૂર્ણ થઈ ગઈ છે. થોડાક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ત્યારબાદ ચોમાસા પછી આમની કામગીરી શરૂ થઈ જશે. અંદાજિત રોજના 50,000 વાહન ચાલકોના બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. અન્ય મહત્વના સમાચાર. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ 2026 કેસર કેરીની સિઝન સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. 61 દિવસ સુધી ચાલેલી આ સિઝનમાં કુલ 9.45 લાખ બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ હતી, જે ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ખેડૂતોને સરેરાશ સારા ભાવ મળતા અંદાજે 250 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. અનુકૂળ વાતાવરણ અને ઉત્તમ ગુણવત્તાના પાકના કારણે કેસર કેરીને દેશ વિદેશમાં સારી માંગ મળી રહી છે. આ વર્ષે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને દુબઈ સહિતના દેશોમાં કેસર કેરીની નિકાસ પણ કરવામાં આવી હતી. રેકોર્ડ આવક અને સારા ભાવના કારણે ગીર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવકની વાત કરવામાં આવે તો 9,44,000થી વધારે બોક્સની તાલાલા એપીએમસીમાં આવક જણાઈ રહી છે. અને પાકની વાત કરવામાં તો આ વર્ષે ખરેખર ખેડૂતો માટે કેરીને લગતા દરેક વ્યક્તિઓ માટે ફળદાયી વરસ નીવડ્યું છે. કોઈ પણ જાતના રોગ જીવાતનો ઉપદ્રવ નહોતો, તેમજ
વાતાવરણ પણ ખૂબ સારો સહકાર આપ્યો, એટલે પાછલા 10 વર્ષની સરખામણીમાં ભાવમાં પણ 15-20% જેવો વધારો જોવા મળ્યો અને કેરીનો ઉતારો પણ આ વર્ષે ખૂબ સારો રહ્યો. એક્સપોર્ટમાં પૂરતું ધ્યાન આપ્યું છે, ત્યારે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ કે ખેડૂતો માટે આ વખતે એમને જે એક્સપોર્ટ કરાવી છે કેરી, એથી ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ત્યારે એક્સપોર્ટના વેપારીઓ પણ ગીરમાં પુષ્કળ આવ્યા હતા. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. સમાચાર મહેસાણામાંથી નકલી સહી સિક્કાના કૌભાંડનો પર્દાફાશ થયો. સિવિલના આરએમઓ અને સર્જનની નકલી સહી સિક્કા કરી કૌભાંડ આચરાયું. ઓનજીસી લેન્ડ લૂઝર્સ ફોર્મર્સ લેબર સોસાયટીના ડ્રાઈવરનું કારસ્તાન છે. આ મેડિકલ ટેસ્ટ માટેના ફોર્મ ઓ પર સરકારી તબીબોના મારી દીધા નકલી સિક્કા. ECG લેબોરેટરી અને ઓડિયો મેટ્રિક ટેસ્ટના પણ બનાવટી દસ્તાવેજો બનાવ્યા. મહેસાણા તાલુકા પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. હેબુઆ ગામના આરોપી નટવરસિંહ ડાભી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર સાબરકાંઠામાંથી. ઈડરમાં યુવકને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો. ખાનગી હોસ્પિટલમાં 7 જેટલા શખ્સોએ ચપ્પુની અણીએ પ્રેમી યુગલનું અપહરણ કરી વડગામ વિસ્તારમાં લઈ ગયા. ત્યાં યુવકને દોરડાથી બાંધી ઢોર માર માર્યો હોવાનો અને તેની સાથે અમાનવીય વર્તન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. યુવકે પોતાના સમાજમાં મૈત્રી કરાર કર્યા બાદ 9 લોકોએ ત્રાસ ગુજાર્યો. સમગ્ર મામલે યુવકે સાબરકાંઠા એસપી અને ઈડર પોલીસે ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી. તો પ્રેમી યુગલના અપહરણનો ગંભીર આક્ષેપ છે. યુવકને બાંધીને ઢોર માર માર્યો હોવાનો પણ આક્ષેપ અહીંયા થયો છે. યુવકે પોલીસે ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હોવાની પણ વિગતો મળી રહી છે. યુવકને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. આપને જણાવી દઈએ કે સાબરકાંઠા એસપી અને ઈડર પોલીસે સમગ્ર મામલે જાણ કરાઈ છે. કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઈડરમાં ઘટના બની છે કે જ્યાં યુવકને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો. ખાનગી હોસ્પિટલમાંથી 7 જેટલા શખ્સોએ ચપ્પુની અણીએ પ્રેમી યુગલનું અપહરણ કરી વડગામ વિસ્તારમાં લઈ ગયા. ત્યાં યુવકને દોરડાથી બાંધી ઢોર માર મારવામાં આવ્યો. તેની સાથે અમાનવીય વર્તન કર્યાનો આક્ષેપ છે. યુવકે પોતાના જ સમાજમાં મૈત્રી કરાર કર્યા બાદ 9 લોકોએ ત્રાસ ગુજાર્યો હોવાની વિગતો મળી રહી છે. સમગ્ર મામલે યુવકે સાબરકાંઠા એસપી ઈડર પોલીસે ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો પોતાના સમાજમાં મૈત્રી કરાર કર્યા છે તે બદલ આ યુવકને તાલિબાની સજા આપવામાં આવી રહી હોવાનો આ વિડીયો જે સામે આવ્યો છે અને સાથે જ આ યુવક સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે અને તે બાદ યુવકે ફરિયાદ કરી છે. 9 લોકોએ ત્રાસ ગુજાર્યો છે. સાબરકાંઠા એસપી અને ઈડર પોલીસે સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી અને કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. પરંતુ સાબરકાંઠાના ઈડરમાંથી આજે વિડીયો સામે આવ્યો છે, ચોંકાવનારો છે. આપને જણાવી દઈએ કે જ્યાં હોસ્પિટલમાંથી 7 જેટલા શખ્સોએ ચપ્પુની અણીએ પ્રેમી યુગલનું અપહરણ કર્યું પહેલા તો, તે બાદ તેમને વડગામ વિસ્તારમાં લઈ ગયા. ત્યાં યુવકને દોરડાથી બાંધીને ઢોર માર માર્યો. સમાચાર મહેસાણામાંથી. ગુનેગારો બેફામ બન્યા છે. છેલ્લા 8 દિવસમાં 4 હત્યાથી હાહાકાર મચી ગયો. મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત આધેડનું મોત. કડીના મોકાસણ ગામે મારામારીની ઘટના બની હતી. સારવાર દરમિયાન આધેડનું મોત થયું. ધોકા વડે આધેડે બેરમીથી માર માર્યો હતો. ઘનશ્યામ નામના વ્યક્તિએ માર માર્યો હતો. મૃતકના પુત્રએ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ઘનશ્યામ સામે હત્યાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. મહેસાણાના વિસનગરમાં હત્યાનો બનાવ બન્યો. 25 વર્ષીય યુવકની ગળે ટૂંપો આપી કરપીણ હત્યા કરાઈ. યુવકની તેના બેડરૂમમાં જ હત્યા કરાઈ છે. અજાણ્યો શખ્સ યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો. 14 જૂન રોજ બન્યો હતો હત્યાનો બનાવ. વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજેન્દ્ર કાશીનાથ પાટીલે ફરિયાદ નોંધાવી. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો આ તરફ મહેસાણાના વિજાપુરમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ. મણિપુરા રોડ પર અમિત સલાટ નામના યુવકની હત્યા. છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા કરાઈ. અજાણ્યો શખ્સ યુવકની હત્યા કરી મૃતદેહ ફેંકી ફરાર. ફેંકી દેવાયેલા હાલતમાં મળ્યો છે મૃતદેહ. વિજાપુર પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી. શંકાસ્પદ શખ્સોની પૂછપરછ અને તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાની વિગત.
તો શંકાસ્પદ શખ્સોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી. વિજાપુરમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મણિપુરા રોડ પર યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ડમી કલ્ચર સામે કડક કાર્યવાહી હાથ ધરી. અમદાવાદની 3 શાળાઓને શોકોઝ નોટિસ ફટકારી છે. બોર્ડની અચાનક તપાસ દરમિયાન શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30%થી પણ ઓછી જોવા મળી. નોટિસ મારા ધ્યાનમાં નથી. આચાર્યશ્રીને ખબર હશે અને અમારા મેનેજિંગ ટ્રસ્ટીએ એનો જવાબ આપેલો હશે. અચ્છા સર, કોઈ ઇન્સ્પેક્શન થયું હતું? ઇન્સ્પેક્શન 2 બોર્ડની પરીક્ષા પહેલાં આવેલું. ત્યારે તો બોર્ડની પરીક્ષા જે જાન્યુઆરીમાં પ્રિલિમ થાય ત્યાર પછી બોર્ડ વચ્ચે હોય ત્યારે ઇન્સ્પેક્શન આવેલું. એમાં શું ક્ષતિઓ આવી હતી? ક્ષતિઓ એ પણ મારા ધ્યાનમાં નથી. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.